નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 2017 સુધીમાં નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજરોજ તારીખ 30/3/2026ની સાંજે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, શું છે અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો। અને 65 વર્ષ ઉપરના પેન્શનરોને મળશે આટલો વધારો। તો કેટલો વધારો મળવાનો છે તેની પણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના પગાર વિશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા દિવસોથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા। તો સરકારે હવે 8મા પગાર પંચ અંગે એક નવું અપડેટ બહાર પાડ્યું છે। તો નોંધનીય છે કે સરકારે કર્મચારીઓના પગારમાં 35% વધારા અંગે પણ એક અપડેટ જારી કર્યું છે મિત્રો। તો ખાસ કરીને કર્મચારીઓના પગારને અને પેન્શનને લઈને 8મા પગાર પંચ સંબંધિત એક મોટી અપડેટ આપણી સામે આવી રહી છે। તો સરકાર હવે 8મા પગાર પંચમાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં 35% વધારા અંગે એક અપડેટ છે તે જારી કર્યું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ઘણા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ વધી રહી છે। તો કેન્દ્ર સરકારે હવે 8મા પગાર પંચ અંગે અપડેટ જારી કર્યું છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં માહિતી આપી હતી કે 3 નવેમ્બર 2025ના રોજ સરકારે નવા પગાર પંચની સ્થાપનાનો આદેશ જારી કર્યો હતો। તો આદેશ ગેઝેટમાં પણ પ્રકાશિત થયો છે। તો આમ આ કમિશન હવે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। તો 7મા પગાર પંચના લગભગ 10 વર્ષ પછી 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી। તો 8મા પગાર પંચના અમલીકરણથી લાખો સરકારી કર્મચારીઓ, સેનાના કર્મચારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને પેન્શનરોને ઘણો ફાયદો થશે। તો નવા પગાર પંચના અમલીકરણ સાથે સરકારી કર્મચારીઓના પગારમાં પણ 30થી 50%નો વધારો થઈ શકે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં તમારા માટે ખૂબ જરૂરી બાબતોની ચર્ચા કરવાની છે। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ત્યારબાદ વાત કરીએ તો વિવિધ શ્રેણીઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે। તો આ કમિશનનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન અને અન્ય સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવાનું છે અને જરૂર મુજબ ફેરફારોની ભલામણ કરવાનું છે। તો તેના કાર્યક્ષેત્રમાં ઔદ્યોગિક અને બિન ઔદ્યોગિક કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓ, ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓ, વિવિધ સરકારી નિયમનકારી સંસ્થાઓના સભ્યો અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જેવા વિશાળ શ્રેણીના કર્મચારીઓનો સમાવેશ થાય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 18 મહિનાનો સમય। તો સરકારે કમિશનને તેમની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે। તો આનો અર્થ એ થયો કે કમિશનનો રિપોર્ટ 3 નવેમ્બર 2025થી શરૂ થઈને મે 2027 સુધીમાં આવવાની અપેક્ષા છે। તો રિપોર્ટની સમીક્ષા કર્યા પછી સરકાર નિર્ણય લેશે કે ભલામણોને જેમ છે તેમ લાગુ કરવી કે તેમાં ફેરફાર કરવા મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચની જે સમિતિની રચના થઈ છે તેને 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। અને એનો અર્થ એ છે કે કમિશનનો રિપોર્ટ 3 નવેમ્બર 2025થી શરૂ થઈને મે 2027 સુધીમાં આવવાની અપેક્ષા છે। તો રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ સરકાર નિર્ણય લેશે કે ભલામણો જેમ છે તેમ જ રાખવી કે તેમાં કોઈ જાતના ફેરફાર કરવા મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગારમાં ફેરફારની માંગ। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કમિશનના જોડાણના નિયમો સ્થાપિત થઈ ગયા છે, પરંતુ કમિશન તેમની પોતાની કાર્યપદ્ધતિ નક્કી કરશે અને પ્રોજેક્ટનો ખર્ચ કેટલો છે તે કહેવું અશક્ય છે।
કારણ કે તે ત્યારે જ જાણી શકાશે જ્યારે કમિશન તેમની ભલામણો રજૂ કરશે અને સરકાર તેનો સ્વીકાર કરશે. ત્યારબાદ વાત કરીએ તો આ માહિતી એવા કર્મચારીઓ અને પેન્શનરો માટે સુસંગત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે કે જેઓ છેલ્લા કેટલાક સમયથી પગારમાં ફેરફારની માંગ કરી રહ્યા છે. તો સાંસદોના પ્રશ્નોના જવાબમાં સરકારે પેન્શનમાં ફેરફાર અને જૂના પેન્શનરોને લગતા મુદ્દાઓ અંગે પણ માહિતી પ્રદાન કરી છે. તો સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેન્શન નિયમોમાં ફેરફાર ફક્ત કમિશનની ભલામણો પછી જ નક્કી થશે. તો એકંદરે 8મું પગાર પંચ એક મોટું પગલું છે જે કર્મચારીઓના પગાર અને સરકારી ખર્ચ વચ્ચે સંતુલન જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે તેના અમલીકરણમાં થોડોક સમય લાગશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.